ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12મો ભક્તિ યોગ. આજે શ્લોક ક્રમાંક 18 અને 19. આ બે શ્લોકોમાં ભગવાન સિદ્ધ ભક્તના 10 લક્ષણોવાળું પાંચમું અને અંતિમ પ્રકરણ કહે છે. તો ચાલો આપણે પહેલા શ્લોક દ્વારા જોઈએ અને પછી એનું થોડુંક વિવેચન રામસુખદાસજી મહારાજના સાધક સંજીવની ગ્રંથમાંથી જોઈએ, સમજીએ. શ્રી ભગવાનુવાચ સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિતઃ તુલ્યનિંદાસ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેતસ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરઃ. ભગવાન અર્જુનને કહે છે, જે શત્રુ કે મિત્રમાં, માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં પણ સમ છે અને આસક્તિ વિનાનો છે, જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. આમ ભગવાન કહે છે. અહીં એક શબ્દ આવ્યો છે મનનશીલ, એટલે કે ઈશ્વરના સ્વરૂપનું નિરંતર મનન કરનારો હોય તે ભક્ત. સમશત્રૌ ચ મિત્રે ચ, અહીં ભગવાને ભક્તમાં વ્યક્તિઓના પ્રત્યે થવાવાળી સમતાનું વર્ણન કર્યું છે. સર્વત્ર ભગવદ્ બુદ્ધિ હોવી અને રાગ દ્વેષથી પર હોવાને કારણે સિદ્ધ ભક્તનો કોઈના પણ પ્રત્યે શત્રુ મિત્રનો ભાવ નથી રહેતો. એ વ્યક્તિ બધામાં જ સમાન ભાવ જોશે. આગળ વધીને ભગવાન કહે છે તથા માનાપમાનયોઃ, માન અને અપમાન જે શરીર પ્રત્યે થાય છે. ભક્તની પોતાના કહેવાતા શરીરમાં ન તો અહંતા હોય છે ન મમતા, એટલા માટે શરીરનું માન અને અપમાન થવા છતાં પણ ભક્તના અંતઃકરણમાં કોઈ હર્ષ કે શોકની લાગણી નથી થતી. નિત્ય નિરંતર તે સમતામાં જ સ્થિત રહે છે. શીતોષ્ણ સુખ દુઃખેષુ શમઃ સંગ વિવર્જિતઃ. શીત અને ઉષ્ણમાં સમતા એટલે કે ઇન્દ્રિયોનો પોતાના વિષયોમાં સંયોગ થતાં અંતઃકરણમાં કોઈ પણ વિકાર ન થવો. અને બીજું છે સુખ દુઃખમાં સમતા, એટલે કે ધન વગેરે પદાર્થોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ થતાં અંતઃકરણમાં કોઈ વિકાર ન થવો. ભક્તને અનુકૂળ કે પ્રતિકૂળ જે પણ પરિસ્થિતિ છે એ બધા વિષયોનું જ્ઞાન તો થાય છે, પરંતુ તેના અંતઃકરણમાં હર્ષ કે શોકની લાગણી નથી થતી. તે સદાય સમાન જ રહે છે. આપણે સાધારણ મનુષ્યો ધનની પ્રાપ્તિ હોય અને એ પ્રાપ્ત થાય તો આપણને સુખ આપણને લાગે છે, અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ધનની ઉણપ હોય, ત્યારે આપણને દુઃખનો અનુભવ થાય છે. પરંતુ જે પદાર્થો પ્રાપ્ત થતા અથવા તો ના પણ મળે તો સિદ્ધ ભક્તના અંતઃકરણમાં કદી રાગ દ્વેષ હર્ષ શોક થતો નથી અને તે પ્રત્યેક પરિસ્થિતિમાં સમાન રહે છે. સંગ વિવર્જિત એટલે કે આસક્તિ વિનાનો છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, ભક્તને માટે નિંદા સ્તુતિ એક સમાન છે. ભક્તને માટે કોઈ સ્તુતિ કરે કે પ્રશંસા કરે તો પણ એનામાં રાગ નથી થતો અને નિંદા કરવાવાળા પ્રત્યે દ્વેષભાવ નથી થતો. તેની બંનેમાં સમબુદ્ધિ રહે છે. સાધારણ મનુષ્યમાં પોતાની પ્રશંસાની કામના રહે છે, ગમે છે,
કોઈ પ્રશંસા કરે છે એટલા માટે તેઓ પોતાની નિંદા સાંભળી નથી શકતા અને નિંદા કરવાવાળાની ઉપર દ્વેષભાવ થાય છે અને દુઃખનો અનુભવ થાય છે. સ્તુતિ સાંભળવાનું વધારે ગમે છે અને એનાથી જ આપણને સુખ મળે છે. આનાથી ઊંધું સાધક ભક્ત આ લોકો છે તે નિંદા સાંભળીને સાવધાન થાય છે કે મારી ક્યાં ભૂલ થાય છે, એને સુધારવાની છે. અને સ્તુતિ સાંભળીને લજ્જિત થાય છે, શરમાય છે. પરંતુ નામમાં સહેજ પણ આસક્તિ ન હોવાને કારણે આ સિદ્ધ ભક્ત આ બંને ભાવથી ઉપર ઉઠેલા હોય છે. નિંદા અને સ્તુતિમાં સમ હોય છે. મૌની એટલે કે મૌન. સિદ્ધ ભક્ત મૌન રહે છે એનો મતલબ એ છે કે તે ભગવાનના સ્વરૂપનું મનન કરતો રહે છે, એટલા માટે એ મૌન છે. મનનશીલ કહેવામાં આવે છે. એને બધી જ જગ્યામાં, બધા જ લોકોમાં, બધા જ પ્રાણીઓમાં વાસુદેવ જ સર્વમ એમ દેખાય છે, ભગવાન જ બધે છે. આ દેખાય છે એટલા માટે તેના દ્વારા નિરંતર જ ભગવાનનું મનન થયા કરે છે. આપણે લોકો એવું માનીએ છીએ કે મૌન એટલે બોલવાનું બંધ કરી દેવું. તો આપણે આ જેવું માનીએ છીએ એવું વાણીથી જો ભક્તિનો પ્રચાર કરવાવાળા હોય એ ભક્ત પુરુષો ભક્ત રહે જ નહીં, કારણ કે એ બોલતો જ રહે છે, કથા કરતો રહે છે, તો એ મૌન ના કહેવાય. અને જો વાણીનું જ મૌન રાખવાવાળો હોય તો એ ભક્ત થઈ શકતું નથી. વાણીનું મૌન તો બળજબરીથી ડંભી લોકો પણ હઠપૂર્વક મૌન રાખી શકે છે. પરંતુ અહીં ભગવત પ્રાપ્ત સિદ્ધ ભક્તના લક્ષણો બતાવવામાં આવ્યા છે. એટલા માટે અહીં મૌની એટલે કે ભગવત સ્વરૂપનું મનન કરવાવાળો, આમ આપણે સમજવું જોઈએ. સંતુષ્ટો યેન કેનચિત એટલે કે કોઈ પણ પરિસ્થિતિ હોય, પ્રારબ્ધ અનુસાર શરીર નિર્વાહ માટેને જે કંઈ મળી જાય તેમાં સંતુષ્ટ છે એ ભક્ત ભગવાનને પ્રિય છે. અનિકેત. અનિકેતનો શબ્દ છે કે નિવાસ સ્થાનમાં પ્રીતિ નથી તે, જેને રહેવાના સ્થાનમાં મમતા કે આસક્તિ નથી તે અનિકેત કહેવામાં આવે છે. એવો ભક્ત ભગવાનને પ્રિય છે. સ્થિરમતિર એટલે ભક્તની બુદ્ધિમાં ભગવત તત્વ જ સદાયને માટે રહેલું હોય છે, તેથી એની બુદ્ધિ વિચલિત થતી નથી. એને ભગવાને કહ્યું છે સ્થિરમતિ. ભક્તિમાન મેં પ્રિયો નરહ. એ ભક્તિમાન નરહ એટલે કે ભગવાનને પ્રાપ્ત કરીને જેણે પોતાનું જીવન સફળ કર્યું છે તેને જ વાસ્તવમાં નર એટલે કે મનુષ્ય કહેવામાં આવે છે. એ કે મનુષ્યને કહેવા યોગ્ય છે. ભગવાન કહે છે કે જે મનુષ્ય શરીરને પામીને સાંસારિક ભોગો અને સંગ્રહમાં જ લાગેલો છે તે નર એટલે કે મનુષ્ય કહેવડાવડાને લાયક જ નથી. આ બે શ્લોકોમાં ભગવાને એ જ જગ્યા બતાવી છે જ્યાં સમતા રહેવામાં મુશ્કેલી પડે છે. જો આમાં જો સમતા થઈ ગઈ તો બીજી કોઈ પણ ઠેકાણે સમતા થવામાં મુશ્કેલી આવે જ નહીં. પોતાના ઉપર કોઈ અસર ના પડવી એનું જ નામ સમતા છે. આવા ભક્તો ભક્તિને કારણે જ ભગવાનને પ્રિય છે, ગુણને કારણે નહીં. ગુણ મુખ્ય નથી, ભક્તિ મુખ્ય છે. આથી જ તો આ અધ્યાયનું નામ શ્રી વેદવ્યાસે ભક્તિ યોગ પાડ્યું છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.